સુરતમાં એસએમસીમાં નોકરીની લાલચ આપી 8.90 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે દીકરા સામે ફરિયાદ દાખલ થઈ છે। રાહુલ ભુવા અને નીરવ ભુવા હેમંત ચૌહાણે ફરિયાદ ઠગાઈ આચરી છે। રૂપિયા ઉઘરાવ્યા બાદ નોકરી અપાવી નહીં આ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ પણ આ મુદ્દે કરી છે। 17 લોકો પાસેથી 46 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। નોકરી આપવાની લાલચે પૈસા પડાવ્યા છે। સુરતમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રની ઉધના પોલીસે ધરપકડ કરી છે। હાલ પોલીસ કસ્ટડીમાં દેખાતા આજે બંને સગા ભાઈઓ જે છે નીરવ અને રાહુલ બુઆ, આ બંને સિલિકોન શોપિંગ સેન્ટરમાં જે છે એક ઓફિસ ખોલી હતી અને ત્યાંથી લોકોને મહાનગરપાલિકામાં નોકરી આપવાની લાલચ આપતા હતા। સાથે જે રીતના જે છે બે ફરિયાદી જે છે ફરિયાદીઓએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સામે આવ્યું છે કે આ બંને ભાઈઓ જે છે ઓફિસમાંથી સમગ્ર જે સરકારી નોકરી આપવાનું જે છે સેન્ટર ચલાવતા હતા અને ત્યાંથી જે રીતના જે છે તેમને બોલાવવામાં આવતા હતા અને જે લોકોને સાંભળવામાં આવતા હતા અને તેમના અભ્યાસ પ્રમાણે તેમને નોકરીની લાલચ આપતા હતા। ફરિયાદી જે છે ફરિયાદીને સુરત મહાનગરપાલિકામાં અકાઉન્ટમાં નોકરીઓ આપવાની જે છે તેમને વાત કરી હતી અને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા અને ત્યારબાદ તેમને જે છે એક ખોટો કોલ લેટર પણ આપી દેવામાં આવ્યો હતો। જ્યારે ફરિયાદીને વિશ્વાસ આવી જતા ફરિયાદીએ તેના નાના ભાઈને પણ નોકરી લાવવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા અને આ બંને ભાઈ પાસેથી લગભગ આશરે 7 થી 8 લાખ રૂપિયા જેટલા પડાવી લીધા હતા। સમગ્ર મામલે જે છે ઉધના પોલીસે તપાસ શરૂ કરતા આ બંને સગા ભાઈઓની ધરપકડ કરી છે અને સાથે તેમની ઓફિસમાં કામ કરતા એક ઈસમને બી પકડી પાડવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે આ બંને ભાઈઓ છે તેમની માતા પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને સાથે ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે। જ્યારે આ રીતના પોતાની ઓળખ આપતા હોય અને લોકોને વિશ્વાસમાં લેતા હતા। સમગ્ર મામલે જે પોલીસે જે છે આ ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે અને જાણવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં આ બંને ભાઈઓએ મળીને લગભગ 17 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે ને જેમાં 46 લાખથી વધુ રૂપિયા જે છે લોકો પાસેથી પડાવી લીધા છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત દિવેરે, જી મીડિયા, સુરત।